નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 13. વિધેય fx ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 100 પ્લસ સાઇન એક્સ માઇનસ 1 એ નીચે આપેલ પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? એ ઓપન ઇન્ટરવલ 0 1, બી ઓપન ઇન્ટરવલ પાય અપોન 2 2 પાય, સી ઓપન ઇન્ટરવલ 0 2 પાય અપોન 2 અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો અહીં આપણે કહી શકીએ કે અહીં fx ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 100 પ્લસ સાઇન એક્સ માઇનસ 1. તો એક્સની સાપેક્ષ વિકલન કરતા માટે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો 100 ઇન્ટુ એક્સ રેઝ ટુ 99 પ્લસ સાઇન એક્સ. તો સાઇન એક્સનું વિકલન તો પ્લસ કોસ એક્સ અને માઇનસ 1નું વિકલન 0. તો હવે આપણે જોઈએ કે આપેલ અંતરાલ પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે, એટલે કે એફ ડેશ એક્સનું મૂલ્ય લેસ ધેન 0 થાય એ આપણે નક્કી કરવું. તો અહીંયા આપણે જોઈએ કે એક્સ 100 ઇન્ટુ એક્સ રેઝ ટુ 99. તો અહીંયા આપણને તો આ કિંમતો આપેલી. દરેક અંતરાલમાં એક્સનું મૂલ્ય 0 કરતાં મોટું, એટલે કે એક્સ ધન છે, અને એના માટે આપણે ગણતરી કરવી. તો 100 ઇન્ટુ એક્સ રેઝ ટુ 99 તો એક્સ ગ્રેટર દેન 0 માટે એક્સ રેઝ ટુ 99 તો ગ્રેટર દેન 0 થાય. તો એક્સ રેઝ ટુ 99 એ 0 કરતાં મોટું થાય, અને તો માટે 100 ઇન્ટુ એક્સ રેઝ ટુ 99 એ પણ તો ધન થાય જો એક્સ ધન હોય તો. તથા આપણે કહી શકીએ જો એક્સ એ 0 અને 1ની વચ્ચે હોય તો 0 અને પાય અપોન 2ની વચ્ચે, કારણ કે પાય અપોન 2 ઇક્વલ ટુ તો 3.14 અપોન 2 એટલે કે 1.57. તો એના માટે આપણે તો ગણતરી કરીએ તો કોસ એક્સનું મૂલ્ય તો 0થી પાય અપોન 2માં કોસ એક્સનું મૂલ્ય 0થી તો 1ની વચ્ચે મળે, અને માટે એફ ડેશ એક્સ તો 0થી 1 કે 0થી પાય અપોન 2, તો એ બંને માટે તો એફ ડેશ એક્સનું મૂલ્ય ધન થાય. તો જો એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 1 ઇમ્પ્લાઇઝ 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1 અને લેસ ધેન 1.57 અને ઇક્વલ ટુ તો 3.14 અપોન 2 એટલે કે તો ઇક્વલ ટુ પાય અપોન 2. અને માટે આપણે કહી શકીએ માટે 0 લેસ ધેન એક્સ લેસ ધેન પાય અપોન 2. 1 કરતાં નાનું છે તો પાય અપોન 2 કરતાં પણ નાનું થાય, પણ એક્સ એ 0 કરતાં મોટું, અને માટે તો એક્સ ગ્રેટર દેન 0 તો ઇમ્પ્લાઇઝ 100 ઇન્ટુ એક્સ રેઝ ટુ 99 એ પણ ગ્રેટર દેન 0, અને કોસ એક્સ તો એ પણ ગ્રેટર દેન 0, કારણ કે કોસ એક્સનું મૂલ્ય 0 તો એક્સનું મૂલ્ય 0થી પાય અપોન 2માં છે, માટે કોસ એક્સનું મૂલ્ય ધન થાય, અને માટે તો 100 ઇન્ટુ એક્સ રેઝ ટુ 99 પ્લસ કોસ એક્સ આનું મૂલ્ય ગ્રેટર દેન 0 થાય, માટે એફ ડેશ એક્સ તો ગ્રેટર દેન 0. એનો અર્થ કે તો ઓપન ઇન્ટરવલ 0 1 અને 0થી પાય અપોન 2માં એ વધતું વિધેય છે. ઓપન ઇન્ટરવલ 0 1 અને ઓપન ઇન્ટરવલ 0 તો 0 2 પાય અપોન 2 આ બંને અંતરાલમાં એફ ચુસ્ત વધે છે. પણ આપણે તો ઘટતું વિધેય મેળવવું છે, માટે એ તો એ કે સી પૈકી કોઈ જવાબ ન મળે. જો એક્સ બિલોંગ્સ ટુ પાય અપોન 2 2 પાય, એનો અર્થ કે તો પાય અપોન 2 લેસ ધેન એક્સ લેસ ધેન તો લેસ ધેન પાય, અને પાય અપોન 2થી પાય એટલે કે તો બીજું ચરણ, અને બીજા ચરણમાં -1 લેસ ધેન કોસ એક્સ લેસ ધેન 0. કોસ એક્સનું મૂલ્ય -1થી 0ની વચ્ચે મળે. તથા પાય અપોન 2 લેસ ધેન એક્સ તો પાય અપોન 2 એટલે કે તો તથા પાય અપોન 2 લેસ ધેન એક્સ લેસ ધેન પાય, અને ઇમ્પ્લાઇઝ તો ફરી આપણે કહી શકીએ 1.57 લેસ ધેન એક્સ લેસ ધેન તો 3.14, અને ઇમ્પ્લાઇઝ
એટલે કે એક્સનું મૂલ્ય 1 કરતાં મોટું, 1 કરતાં મોટું અને 3 કરતાં નાનું. તો એક્સનું મૂલ્ય 1 કરતાં મોટું હોય 1.57, તો આપણે કહી શકીએ કે 100x99 એનું મૂલ્ય પણ તો 1 કરતાં મોટું થાય. માટે આપણે લખી શકીએ 1 લેસ ધેન એક્સ, અને 1 લેસ ધેન એક્સ તો માટે તો 1 કરતાં એક્સ મોટું. અહીંયા આપણે લખી શકીએ 1 કરતાં મોટું છે માટે 1 લેસ ધેન એક્સ, તો 1/99 લેસ ધેન x/99. 100 વડે ગુણી દઈએ તો 100 લેસ ધેન 100 ઇન્ટુ x/99 તથા તો -1 લેસ ધેન cos x. cos xનું મૂલ્ય -1 કરતાં મોટું, 0 કરતાં નાનું છે, એટલે cos x ઋણ. અને માટે આપણે ગણતરી કરીએ તો આ બંને અસમતાઓથી અસમતા નંબર 1 અને અસમતા નંબર 2 એનો ઉપયોગ કરીએ તો આપણે કહી શકીએ કે માટે તો 100 - 1 એટલે કે 99 લેસ ધેન 100 ઇન્ટુ x/99 પ્લસ cos x. અને માટે તો આ તો ગ્રેટર ધેન 0 થાય, માટે આપણે કહી શકીએ કે માટે તો 0 લેસ ધેન f'(x). તો માટે તો π/2 થી પાયમાં પણ એ વધતું વિધેય છે, માટે તો ઓપન ઇન્ટરવલ π/2 થી પાયમાં પણ આપેલ વિધેય ચુસ્ત વધે. અને માટે આપણે કહી શકીએ ડી એ માગેલ વિકલ્પ છે. તો ડી એ માગેલ તો વિકલ્પ છે. તો સાચો વિકલ્પ તો ડી મળે, તે માગેલો તો જવાબ છે. એક્ઝામ્પલ નંબર 15. 15 નંબરનો એક્ઝામ્પલ જોઈએ. જો આઈ કોઈ વિવૃત અંતરાલ હોય, કોઈ વિવૃત અંતરાલ હોય અને આઈ ઇન્ટરસેક્શન ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 ઇક્વલ ટુ 5 હોય, તો આપણે કહી શકીએ તો સાબિત કરો કે f(x) ઇક્વલ ટુ x પ્લસ 1/x એ આઈ પર ચુસ્ત વધતું વિધેય. તો આન્સર આ પ્રશ્ન અગત્યનો પ્રશ્ન છે. જો આઈ કોઈ વિવૃત અંતરાલ હોય અને આઈ છેદગણ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 ઇક્વલ ટુ 5 હોય, તો સાબિત કરો કે f(x) ઇક્વલ ટુ x પ્લસ 1/x એ આઈ પર ચુસ્ત વધતું વિધેય. તો અહીં આપણે કહી શકીએ કે અહીં f(x) ઇક્વલ ટુ x પ્લસ 1/x માટે f'(x) એક્સની સાપેક્ષ વિકલન કરો તો એક્સનું વિકલન 1 અને 1/xનું વિકલન -1/x². તો 1 - 1/x², એના આપણે બીજા સ્વરૂપે લખીએ તો x² - 1/x² મળે. તો આ સ્વરૂપ આપણને મળે. પરંતુ તો હવે આપણે કહી શકીએ કે તો ધારો કે x બિલોંગ્સ ટુ આઈ, અને x બિલોંગ્સ ટુ આઈ તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ x નોટ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. કારણ કે આઈ ઇન્ટરસેક્શન ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 ઇક્વલ ટુ 5. આ બંનેનો તો છેદગણ ખાલી ગણ હોવાથી જો એક્સ આઈમાં હોય તો એક્સ એ આ ગણમાં હોઈ શકે નહીં. જો બંનેમાં હોય તો એક ઘટક સામાન્ય મળે તો ખાલી ગણ થઈ શકે નહીં. તો એક્સ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1માં નથી. એનો અર્થ કે તો ઇમ્પ્લાઇઝ એક્સ એ તો -1 થી 1માં નથી, તો એક્સ લેસ ધેન -1 અથવા
એક્સ ગ્રેટર ધેન 1 અને માટે તો માનાંક એક્સ લેસ ધેન 1, માનાંક એક્સ ગ્રેટર ધેન 1 તો આપણે લખી શકીએ માનાંક એક્સ ગ્રેટર ધેન તો 1. તો એક્સના માનાંકનું મૂલ્ય આના માનાંકનું મૂલ્ય 1 કરતાં મોટું થાય, અહીંયા પણ 1 કરતાં મોટું થાય, તો માનાંક એક્સ ગ્રેટર ધેન 1 માટે એક્સનો વર્ગ ગ્રેટર ધેન તો 1. તો આ પરિણામ મળે. એક્સનો વર્ગ ગ્રેટર ધેન 1 તો 1/x², તો લેસ ધેન 1, અને 1/x² લેસ ધેન 1 તો ફરી આપણે લખી શકીએ 1 - 1/x², તો 0 લેસ ધેન 1 - 1/x², અને માટે તો 0 લેસ ધેન તો f'(x), અને ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે f'(x) તો ગ્રેટર ધેન તો 0, તો f'(x) ગ્રેટર ધેન 0 થાય, અને માટે કહી શકીએ કે આમ તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ i માટે f'(x) ગ્રેટર ધેન 0, અને માટે તો i પર તો વિધેય f તો i પર વિધેય f ચુસ્ત વધે, તો ચુસ્ત રીતે વધે એમ કહેવાય. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર તો 17 નંબરનો એક્ઝામ્પલ જુઓ. સાબિત કરો કે વિધેય f(x) સાબિત કરો કે વિધેય f(x) x³ - 3x². 17 નંબરનો એક્ઝામ્પલ જુઓ. સાબિત log ઓફ માનાંક cos x, તો log ઓફ માનાંક cos x એ ઓપન ઇન્ટરવલ 0 to π/2 પર ચુસ્ત ઘટતું વિધેય તથા π/2 થી π પર ચુસ્ત વધતું વિધેય છે. log ઓફ sin x, log ઓફ માનાંક cos x તથા 3π/2 તથા ઓપન ઇન્ટરવલ 3π/2 થી 2π ચુસ્ત વધતું વિધેય. આન્સર અહીં f(x) log ઓફ માનાંક cos x માટે f'(x) તો 1/cos x ઇન્ટુ cos xનું વિકલન તો -sin x, અને ઇક્વલ ટુ તો -tan x. તો માટે તો એવરી x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to π/2 ઇમ્પ્લાઇઝ તો tan x તો ગ્રેટર ધેન 0. પ્રથમ ચરણ છે માટે tan x ધન થાય, અને માટે -tan x તો લેસ ધેન 0, અને માટે તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે f'(x) તો લેસ ધેન તો 0. માટે તો ઓપન ઇન્ટરવલ 0 to π/2 માં f એ ચુસ્ત તો ઘટતું વિધેય છે અથવા ઘટે છે, તો ચુસ્ત ઘટતું વિધેય છે અથવા ચુસ્ત રીતે ઘટે છે. તથા એવરી x બિલોંગ્સ ટુ 3π/2 2π ઇમ્પ્લાઇઝ 3π/2 થી 2π એટલે કે કયું ચરણ? તો ચોથું ચરણ, અને ચોથા ચરણમાં તો tan તો ઋણ છે માટે આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ તો tan x લેસ ધેન 0. ફરી માઇનસ વડે ગુણી દઈએ તો -tan x તો ગ્રેટર ધેન 0, અને -tan x ગ્રેટર ધેન 0 તો f'(x) ગ્રેટર ધેન તો 0, અને માટે આપણે કહી શકીએ માટે ઓપન ઇન્ટરવલ 3π/2 થી 2π આ અંતરાલમાં f એ ચુસ્ત રીતે વધે અથવા ચુસ્ત વધતું વિધેય. તો વધતું કે ઘટતું વિધેય એનો અર્થ આપણે અહીંયા તો વિકલનની મદદથી મેળવી શકીએ.
તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 19. નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સ ઘટતું વિધેય છે? હવે આપણે સીધો જવાબ મેળવીશું. અહીંયા આપણને 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ નંબર એ, અહીંયા આપણે વિકલ્પ લખવા હોય તો લખી દઈએ ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી. બી વિકલ્પ -2 to 0 ઓપન ઇન્ટરવલ -2 0. સી વિકલ્પ 2 to ઇન્ફિનિટી ઓપન ઇન્ટરવલ 2 to ઇન્ફિનિટી. અને વિકલ્પ ડી 0 to 2 ઓપન ઇન્ટરવલ 0 to 2. તો એની ગણતરી આપણે જોઈએ કે અહીં y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સ આપેલા, જેને આપણે એફએક્સ વડે દર્શાવી શકીએ. માટે તો ડીવાય અપોન ડીએક્સ અથવા તો આને આપણે એફએક્સ વડે દર્શાવીએ તો માટે તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સનું વિકલન માઇનસ ઈ રેઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ -1 પ્લસ ઈ રેઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેરનું વિકલન તો 2x. તો આ પ્રમાણે આપણને વિકલન મળે. અને ઇક્વલ ટુ આમાંથી તો આપણે સામાન્ય પદ લઈ લઈએ. ઈ રેઝ ટુ માઇનસ એક્સ સામાન્ય અને એક્સ પણ સામાન્ય, તો આપણે લખી શકીએ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સ સામાન્ય લઈએ તો એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સ સામાન્ય લઈએ તો 2 - એક્સ. આ પ્રમાણે આપણને વિકલન મળે. વિકલનના અવયવો મેળવી દો. તો કયા અંતરાલમાં એ વધતું કે ઘટતું વિધેય છે આપણે નક્કી કરવું. અહીંયા ઘટતું વિધેય છે આપણે મેળવવું. તો અહીં આપણે કહી શકીએ કે અહીં એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ તો એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ તો 2 - એક્સ અને ઇક્વલ ટુ 0. પણ ઈ રેઝ ટુ માઇનસ એક્સ એ એક્સની કોઈ પણ કિંમત માટે 0 હોઈ શકે નહીં. તો માટે તો આ તો 0 નથી, એ ધન છે, ઘાતાંકી વિધેયના ગુણધર્મથી. તો એક્સ ઇક્વલ ટુ 0 અથવા 2 - એક્સ ઇક્વલ ટુ 0 એટલે કે એક્સ ઇક્વલ ટુ 2. તો આપણને બે નિર્ણાયક સંખ્યાઓ મળે 0 અને 2. તો આપણે કહી શકીએ કે તો 0 અને 2 આ બે નિર્ણાયક સંખ્યાઓ છે. આ બાજુ તો માઇનસ ઇન્ફિનિટી, આ બાજુ ઇન્ફિનિટી. તો માટે આ બે નિર્ણાયક સંખ્યાઓ દ્વારા સંખ્યા રેખાનું તો 3 ભાગમાં વિભાજન થાય. અને 3 ભાગમાં વિભાજન થાય તો આપણે તો કયા અંતરાલમાં એ ઘટતું વિધેય છે આપણે નક્કી કરવું. ઘટતું વિધેય માટે તો જો એક્સ 0 થી 2માં હોય તો 1 કરતાં નાનું અને 1 કરતાં મોટું છે. માટે તો એમાંથી આપણને એક ચિહ્ન ધન અને એક ચિહ્ન ઋણ મળે. તો સીધો આપણે જવાબ લખી શકીએ ઓપન ઇન્ટરવલ 0 to 2માં એ ઘટતું વિધેય થાય. તો આપણે એ જ વિકલ્પ લખીએ કે જો એક્સ બિલોંગ્સ ટુ તો એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to 2 ઇમ્પ્લાય 0 લેસ ધેન એક્સ લેસ ધેન 2. તો એક્સ એ 0 કરતાં મોટું અને 2 કરતાં નાનું. અને માટે તો એક્સ એ તો ધન છે એટલે કે એક્સ ગ્રેટર ધેન 0 અને 2 - એક્સ એ પણ તો ગ્રેટર ધેન 0. તો અહીંયા ધન થશે 2 - એક્સ એ પણ ગ્રેટર ધેન 0 અને માટે તો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0. તો અહીંયા ઓપન ઇન્ટરવલ 0 થી 2માં એ વધતું વિધેય માટે ઓપન ઇન્ટરવલ 0 2માં એફ વધતું વિધેય. કારણ કે એક્સની કોઈ પણ કિંમત માટે તો ઈ રેઝ ટુ માઇનસ એક્સ તો ધન થાય જ. તો એ આપણે અહીંયા લખતા નથી કે તો ઈ રેઝ ટુ તો તથા ઈ રેઝ ટુ માઇનસ એક્સ ગ્રેટર ધેન 0. એક્સની કોઈ પણ કિંમત માટે તો 3 ધન હોવાથી આપણે તો ધન લખી શકીએ. બીજો વિકલ્પ જુઓ. જો એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટી 0 અને ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ એક્સ લેસ ધેન 0. એક્સ ઋણ તો એક્સ -2 પણ ઋણ થાય, પણ 2 - એક્સ તો એ ધન થાય. કારણ કે એક્સ એ તો 0 કરતાં નાનું, તો 2 - એક્સ
અને ઇમ્પ્લાઇઝ એક્સ લેસ દેન 0 અને તો એક્સ લેસ દેન 2, તો લેસ દેન 0 તેથી એક્સ લેસ દેન 2 અને માટે 2 - એક્સ એ 0 કરતાં મોટું થાય અને ઇમ્પ્લાઇઝ એક્સ ઇન્ટુ 2 - એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ તો લેસ દેન 0, કારણ કે એકનું ચિહ્ન ઋણ એકનું ચિહ્ન ધન નહીં, તો આ તો ધન જ થાય માટે તો લેસ દેન 0 અને ઇમ્પ્લાઇઝ એફ ડેશ એક્સ લેસ દેન 0 માટે ઓપન ઇન્ટરવલ -∞ 0માં એફ એ ચુસ્ત ઘટતું વિધેય એમ આપણે કહી શકીએ. તો અહીંયા આપણને આપેલું છે કે કયા અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે. તો અહીંયા આપણને આપેલું છે કે કયા અંતરાલમાં વધતું વિધેય છે. અહીંયા ઘટતું નહીં પણ વધતું. તો આપણો જવાબ પહેલો અંતરાલ હતો એ જે ઓપન ઇન્ટરવલ 0 to 2, કારણ કે અહીંયા વધતું વિધેય છે એમ આપણને આપેલું હતું, તથા વિધેય એ સતત વિધેય હોવાથી તો ચુસ્ત વધતું વિધેય છે માટે એને આપણે વધતું વિધેય પણ કહી શકીએ. એફ ચુસ્ત વધતું વિધેય. તો માટે આપણે કહી શકીએ ઓપન ઇન્ટરવલ 0 to 2 એમાં તો એ વધતું વિધેય છે. તો ડી વિકલ્પ એ સાચો વિકલ્પ છે. આ ગણતરી કરવાની રહેતી નથી, કારણ કે અહીંયા વધતું વિધેય આપણને આપેલું છે, ઘટતું વિધેય આપણે મેળવવાનું નથી. ઘટતું વિધેય હોય તો ઓપન ઇન્ટરવલ -∞ 0 મળે, પણ એ આપણને વિકલ્પ આપેલો નથી. તો એક્ઝામ્પલ નંબર 19માં ડી એ સાચો વિકલ્પ મળે. તો અગાઉના અભ્યાસક્રમમાં આપણે વિકલનના તો વિવિધ પ્રકારના ઉપયોગો જોઈ ગયા કે વિકલનનો વૃદ્ધિ દર તરીકે તો ઉપયોગ. બીજો ઉપયોગ જોઈ ગયા વધતા કે ઘટતા વિધેય, ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય ક્યારે થાય એ વિકલનની મદદથી આપણે નક્કી કરી શકીએ. હવે તો વિકલનના ભૌમિતિક અર્થઘટનના આધારે તો વિકલનનો ત્રીજો ઉપયોગ સ્પર્શક અને અભિલંબ મેળવવા માટેનો, કે કોઈ પણ વક્ર આપણને આપેલો હોય તો એ વક્ર માટે વક્ર ઉપરના કોઈપણ બિંદુ આગળ વક્રને દોરેલા સ્પર્શક અને અભિલંબના સમીકરણ આપણે મેળવી શકીએ. વિકલનના ભૌમિતિક અર્થઘટન. તો વિકલનનું ભૌમિતિક અર્થઘટન આપણે જાણીએ છીએ કે વિકલનનું ભૌમિતિક અર્થઘટન કે dy/dx અથવા f'(x) એ સતત વક્ર y = fxના કોઈ ચલ બિંદુ xy આગળ વક્રને દોરેલ સ્પર્શકનો ઢાળ દર્શાવે. જો કોઈ ચલબિંદુ xy આગળ તો આ વક્રને દોરેલા વક્રનું વિકલન અસ્તિત્વ ધરાવતું ન હોય ત્યારે તો વક્રને એ બિંદુ તો એ ચલબિંદુ આગળ વક્રને દોરેલો સ્પર્શક એ શિરોલંબ હોય કે જેનો ઢાળ વ્યાખ્યાયિત ન થાય. કારણ કે અહીંયા ઢાળ દર્શાવે તો ઢાળ વ્યાખ્યાયિત નથી, વિકલનની નથી, આનો અર્થ કે ઢાળ વ્યાખ્યાયિત નથી. અને જો વિકલનનું મૂલ્ય 0 હોય તો સ્પર્શકનો ઢાળ 0 થાય, એટલે કે તો વક્રને દોરેલો સ્પર્શક એ સમક્ષિતિજ સ્પર્શક થાય. તથા આપણે જાણીએ તો અહીંયા સ્પર્શક અને અભિલંબનું સમીકરણ મેળવવા માટે તો નિશ્ચિત બિંદુ આપણને આપેલું હોય તો માટે તો તેથી આપણે કહી શકીએ તેથી સતત વક્ર y = fxના કોઈ નિશ્ચિત બિંદુ x0 y0 તો x0 y0 આગળ વક્રને દોરેલ
સ્પર્શકનો ઢાળ તો એના વિકલનની મદદથી મેળવી શકીએ છીએ dy upon dx, કે જ્યાં આપણે લખી શકીએ છીએ એક્સ તો એક્સ વાય ઇક્વલ ટુ x0 y0. એને બીજા સ્વરૂપ સંકેતમાં તો આ પ્રમાણે પણ લખાય dy upon dx, તો dy upon dx xy ઇક્વલ ટુ x0 y0 લખો તો આવા સ્વરૂપમાં પણ દર્શાવી શકાય, અથવા ત્રીજા સ્વરૂપમાં f ડેશ x0 વડે દર્શાવાય. હવે તો સ્પર્શકના અભિલંબનો તો જો વક્ર ઉપરના કોઈ નિશ્ચિત બિંદુ આગળ તો વક્રને દોરેલા સ્પર્શકનો ઢાળ વિકલનની મદદથી મેળવી શકાય, તો સ્પર્શકનું સમીકરણ પણ મેળવી શકાય. અને સ્પર્શકનું સમીકરણ મેળવવા માટે તો બિંદુ ઢાળ સમીકરણ આપણે જાણીએ છીએ. બિંદુ ઢાળ સમીકરણ કયું છે એ પણ આપણે યાદ કરી લઈએ. તો બિંદુ ઢાળ સમીકરણથી આપણે જાણીએ છીએ કે નિશ્ચિત તો વક્ર ઉપરનું કોઈ બિંદુ અથવા રેખા માટે રેખા ઉપરનું કોઈ બિંદુ, તો રેખા પરનું કોઈ બિંદુ x0 y0 આપેલું હોય તથા રેખાનો ઢાળ આપણે જાણતા હોય એમ આપેલું હોય તો એવી રેખાનું સમીકરણ તો આપણે લખી શકીએ y માઇનસ y0 ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x0 મળે. અને માટે તો વિકલનની મદદથી તો કોઈ પણ વક્ર આપણને આપેલું હોય તો એ વક્ર ઉપરના તો નિશ્ચિત બિંદુ x0 y0 આગળ તો આપણે સ્પર્શકનો ઢાળ જાણીએ માટે આપણે કહી શકીએ બિંદુ ઢાળ સમીકરણથી સતત વક્ર y ઇક્વલ ટુ fx પરના નિશ્ચિત બિંદુ x0 y0 આગળ વક્રને દોરેલ સ્પર્શકનું સમીકરણ તો સ્પર્શક રેખાનું સમીકરણ આપણે લખી શકીએ y માઇનસ y0 અને ઇક્વલ ટુ m, પણ ઢાળ કેટલો છે તો dy upon dx, તો dy upon dx કે જ્યાં xy ઇક્વલ ટુ x0 y0 ઇન્ટુ તો x માઇનસ x0. તો આ આપણને તો સ્પર્શકનું સમીકરણ મળે y માઇનસ y0 ઇક્વલ ટુ dy upon dx xy ઇક્વલ ટુ x0 y0 ઇન્ટુ x માઇનસ x0. તો આ સ્પર્શકનું આપણે સમીકરણ મેળવી શકીએ. એ જ રીતે અભિલંબ કોને કહેવાય તો અભિલંબ રેખા એ સ્પર્શક રેખાના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને સ્પર્શકને લંબ હોય એવી રેખા. સ્પર્શક રેખાને લંબ રેખા. અને માટે તો અભિલંબનો ઢાળ તો આપણે કહી શકીએ માટે તો x0 y0 બિંદુએ અભિલંબનો ઢાળ, તો અભિલંબનો ઢાળ આપણે મેળવી શકીએ કારણ કે લંબ રેખાના ઢાળ ઉપરથી તો અભિલંબનો ઢાળ મળે ને એ ઢાળ કેટલો મળે તો -1 અપોન f ડેશ x0, તો -1 અપોન f ડેશ x0. આને આપણે f ડેશ x0 પણ લખી શકીએ
વાય માઇનસ વાય ઝીરો ઇક્વલ ટુ એફ ડેશ એક્સ ઝીરો ઇન્ટુ એક્સ માઇનસ એક્સ ઝીરો. આને આપણે તો -1/dy/dx xy ઇક્વલ ટુ x0 y0 પણ લખી શકીએ. તો અભિલંબનો ઢાળ મળે અને માટે તો અભિલંબ રેખાનું સમીકરણ તો માટે અભિલંબ રેખાનું સમીકરણ પણ મેળવી શકાય. અભિલંબ રેખાનું સમીકરણ તો y માઇનસ વાય ઝીરો અને ઇક્વલ ટુ -1/f'(x0) ઇન્ટુ એક્સ માઇનસ એક્સ ઝીરો. તો આ અભિલંબ રેખાનું સમીકરણ મળે. તો સતત વક્ર y ઇક્વલ ટુ fx ના નિશ્ચિત બિંદુ x0 y0 આગળ વક્રને દોરેલા સ્પર્શક તથા અભિલંબના સમીકરણ વિકલનની મદદથી આ રીતે મેળવી શકાય.